नाम जपन क्यों छोड़ दिया। स्वाभाविक है कि आ थोड़ो पंजाबी हिंदी भजन એટલે આપણને આનાથી આગળના બધા વાક્યો સમજવામાં કદાચ તકલીફ પડી હોઈ શકે, પણ આટલું તો સમજાઈ જાય। નામ જપન ક્यों छोड़ दिया। ભગવાનના નામનો જાપ એ અંતિમ ઉપાય છે અને ભગવાનના નામનો એ જાપ એ આપણે અજમાવાને બદલે એ દવા અજમાવાને બદલે છોડી કેમ દઈએ છીએ। તો આ એક સવાલ ગુરુ નાનક દેવે વર્ષો પહેલા કર્યો। ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતમાં એટલે જ આપણને વારે વારે કહ્યું। સ્વામીની વાત પહેલા પ્રકરણની 272મી વાત છે। એમાં ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે મૂંઝવણ આવે તો કેમ કરવું। બહુ સહેલો ઇલાજ અમેરિકા પાસે છે। એવું સાંભળ્યું કે કોવિડના ટાઈમમાં લિકર સ્ટોરમાં ઘણી ગ્રાહકી વધી ગઈ હતી। સહેલો ઉપાય, મૂંઝવણ આવે તો એ કરવું। પણ ગુણાતીતાનંદ સ્વામી આપણે કંઈક જુદો ઇલાજ બતાવે છે। સ્વામી કહે છે કે મૂંઝવણ આવે તો કેમ કરવું। સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાનના નામનો જાપ કરો, ભજન કરો। સ્વામી કહે છે જો એ ભગવાનના નામનો જાપ કરીએ તો મૂંઝવણ ટળી જાય। આમાં બે બાબત છે, ક્યારેક મૂંઝવણનું કારણે ટળી જાય છે, ક્યારેક મૂંઝવણ ટળી જાય છે। તો સ્વામિનારાયણ નામનો જાપ, સ્વામિનારાયણ મહામંત્રનું રટણ એ ભગવાન સ્વામિનારાયણે આપણને આપેલી એક બહુ જ મોટી ગિફ્ટ છે, એક બહુ જ મોટું વરદાન છે। સ્વામિનારાયણ ભગવાનના ઘણા બધા નામો છે, ઘનશ્યામ છે, હરિકૃષ્ણ છે, સહજાનંદ સ્વામી છે, નારાયણ મુનિ છે, અને આપણે સહજાનંદ નામાવલીમાં પેલા જન્મલ નામાવલીનો પાઠ કરતા હતા, એવા 108 નામો છે। હવે આ 108 નામો અને 1008 નામો પણ છે સર્વમંગલ નામાવલી, પણ એ 1008 નામ કે 108 નામમાંથી ઘનશ્યામ નામ પાડ્યું હતું માર્કંડેય મુનિએ, સહજાનંદ નામ પાડ્યું હતું એ રામાનંદ સ્વામીએ, એવી રીતે નીલકંઠ નામ એમને લોકોએ આપેલું। પણ એક જ નામ એ છે કે જે તેમણે પોતે પોતાનું નામ આપ્યું છે, એ સ્વામિનારાયણ નામ છે। ઇટ ઇઝ ધ રેરેસ્ટ થિંગ। એ પહેલા એમને કોઈ દિવસ કોઈ સ્વામિનારાયણ નામથી બોલાવ્યા નહોતા, એ પહેલા કોઈને સ્વામિનારાયણ શબ્દ સાંભળવા નહોતો મળ્યો। એમણે રામાનંદ સ્વામીના 13માને દિવસે કહ્યું કે સ્વામિનારાયણ નામનો જાપ કરો। કોઈ કે પૂછ્યું સ્વામિનારાયણ છે શું, તો કે મારું નામ। મુક્તાનંદ સ્વામી સવાલ પૂછ્યો તો જરા જુદો જવાબ આપ્યો તો કે નારાયણ એટલે ભગવાન, સ્વામી એટલે રામાનંદ સ્વામી। પણ સ્વામિનારાયણ નામ એમનું પોતાનું નામ, એમને સ્વમુખે આપેલું નામ છે। પોતે જ પોતાના નામનો મહિમા કર્યો છે। જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી લેશે। જે નામ મારા શ્રુતિમાય અનેક સર્વોપરી આજ ગણાય એક। સર્વોપરી આજ ગણાય એક બોલે છે સ્વામિનારાયણ ભગવાન। આ વાત, આ જે વાક્ય આપણે જે ગાઈએ છીએ ને, એ હરિલામૃતમાંથી એ કડી આપણે ગાઈ, પણ એ કડી જે કાવ્યાત્મક રૂપે ગૂંથવાનું કામ હરિલામૃત ગ્રંથમાં કરવામાં આવ્યું છે, પણ ઓરિજિનલ સ્વામિનારાયણ ભગવાનના શબ્દો છે। આ મારું નામ છે, સર્વોપરી નામ છે।
અને એમ કહીને સ્વામિનારાયણ ભગવાને જે એ મહામંત્રનો મહિમા તે દિવસે કહેલો એ આપણે હમણાં એને ગાયો. પણ આટલો બધો મહિમા, નામનો મહિમા છે. તમે એક નામ બોલો, દાખલા તરીકે નરેન્દ્ર મોદી, તમે બોલો. હું અહીંના નામો મને બહુ મોઢે જડતા નથી, પણ નામનો મહિમા છે. તો એક વ્યક્તિ કોઈ પદ ઉપર છે, એનું નામ તમે ગમે ત્યાં વટાવી શકો. એના નામથી તમારા કેટલાય કામ થઈ જાય. તો સ્વામિનારાયણ ભગવાનના નામમાં એક ફિલોસોફી છે, એ પણ આપણે જાણીએ છીએ. સ્વામી અને નારાયણ એમાં અક્ષર બ્રહ્મનો પણ ઉલ્લેખ છે, એમાં સાક્ષાત પરબ્રહ્મ પરમાત્માનો પણ છે. પણ એનો મહિમા શું છે? તો નિષ્કુળાનંદ સ્વામી કહો આ નામની તાકાત શું છે? તો નિષ્કુળાનંદ સ્વામી લખ્યું છે પુરુષોત્તમ પ્રકાશમાં, સ્વામિનારાયણ નામની ભણક જેના કાને પડશે તેની અક્ષર પોળ ઉઘડશે. એટલે ભણક એટલે શું? દાખલા તરીકે આ બોલની પાછળ કોઈ બે જણા મોટે મોટે વાતો કરે છે, તો તમને એમ લાગે કે મોટે ભાગે આ અવાજ પંકજભાઈનો છે. પંકજભાઈ શું બોલે છે ખબર ન પડે. કેટલાક જાણી જાય કે આમ જ બોલતા હશે, આ જ વાક્ય હશે, પણ અવાજ પંકજભાઈનો હશે તો કાંઈક વાત ચાલી રહી છે. તો એ તમને ખબર પડી. ભણક એટલે અણસાર છે. તો સ્વામિનારાયણ નામની ભણક જેના કાને પડશે, કોકને ઊંડે આમ સંભળાવે કાંઈક સ્વામિનારાયણ જેવું નામ આવ્યું, એની અક્ષર પણ ઉઘડશે, એના મુક્તિના દ્વાર ખુલી જશે. અરે આ તો જબરદસ્ત કહેવાય. એક જણા અમને કહ્યું સ્વામી તો પછી તમે અમને બધા નિયમ પાળો રહેવા દો, મોજ કરવા દો. આટલામાં પતી જતો હોય તો, પણ વાત એ છે કે પાછો અહીં તો આવવું જ પડે. તો વિષય કેટલો ગહન છે. સ્વામિનારાયણ નામનો મહિમા એ આપણે દાખલા તરીકે અહીંયા દિલ્હીમાં અક્ષરધામ કર્યું, ગાંધીનગરમાં અક્ષરધામ કર્યું, તો પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું આપણે સ્વામિનારાયણ શબ્દ રાખો, સ્વામિનારાયણ અક્ષરધામ. તો લોકોના કાને સ્વામિનારાયણ શબ્દ ગુંજતો હતો. સ્વામિનારાયણ નામ લેનારા લોકોનું શું થાય, કેવું કલ્યાણ થાય કે આ નિષ્કુળાનંદ સ્વામી કહી દીધું અક્ષર પોળ. આમાંથી આ નવી પેઢીને પોળની બહુ ખબર ન હોય, પણ જેને આંબલીવાળી પોળ જોવે એને ખબર પડે એનો ગેટ એક જ હોય. પોળમાં જાજા દરવાજા ન હોય. બીજો દરવાજો એક જ હોય, છાપરા પરથી કૂદવાનું હોય. અહીંયા અમિત શાહ બેઠા છે, ગૃહમંત્રી વાળા નહીં, અહીંયા રોહિતસિંહમાં રહે છે એ વાળા. એ ખાડિયામાં રહેલા છે, અમદાવાદમાં ખાડિયામાં. એક પોળમાંથી બીજી પોળમાં તોફાન કરીને ધમાલ કરીને ભાગવા માટે છાપરાનો ઉપયોગ થતો. એ એક ટૂંકો ને સહેલો માર્ગ ગણાતો. પણ પોળમાં જવાનો દરવાજો એક જ હોય. યુ કેન નોટ હેવ મેની ચોઇસીસ. એમ એ જે એક જ દરવાજો છે એ દરવાજો ખુલી જાય. તો આવો સ્વામિનારાયણ જે મહિમા, સ્વામિનારાયણ નામનો મહિમા, એ ગુણાતીતાનંદ સ્વામી આપણને કહે છે કે તમારે કોઈ પણ મુશ્કેલી આવે સ્વામિનારાયણ બોલવા માંડવાનું, આપોઆપ જ એક બળ આવશે, આપોઆપ જ એક અંદર તાકાત આવશે. અમારા અમદાવાદમાં એક સાયકિયાટ્રિસ્ટ છે, એમને પ્રયોગ કરાવડાવેલો અને ખરેખર એ પ્રયોગ અમે જોયો, નજરો નજર જોયો. સ્વામિનારાયણ નામથી એને ટેમ્પરેચર લો કરી બતાવ્યું, બોડીના ટેમ્પરેચરની વાત છે, બોલો તો 45 ચાલે છે, પણ સ્વામિનારાયણ નામ જપાવીને એમને ટેમ્પરેચર ઓછું કરાવી બતાવ્યું. શરીર ઉપર કંટ્રોલ, મન ઉપર કંટ્રોલ. ગુણાતીતાનંદ સ્વામી આપણને કહે છે કે ગમે એવો મોટો માણસ હોય ને એને જીવનમાં મૂંઝવણ આવે જ, એક કે બીજા પ્રકારની મૂંઝવણ સિવાયનું કોઈને જીવન હોતું જ નથી. તો મૂંઝવણ તો આવશે, પણ એની સાથે ભગવાને એનો ઉપાય પણ બતાવ્યો છે. ચિંતા ન કરો, સ્ટ્રેસમાં આવવાની જરૂર નથી, કે આડાવાળા પગલા લેવાની જરૂર નથી. મૂંઝવણમાં આવે ત્યારે
કોઈ વ્યસન ઉપર ચડી જાય છે, કોઈ ગુસ્સે થઈ જાય છે, કોઈ સંબંધો તોડી નાખે છે, જાત એમ કરી તોડી નાખે, કોઈ વળી જાત જાતના ન કરવાના મારામારીના રસ્તા લે છે, આત્મહત્યાનો માર્ગ લે છે. અને તમને જાણીને આશ્ચર્ય થશે, વર્લ્ડમાં દર વર્ષે 74 લાખ લોકો આત્મહત્યા કરે છે. એક દેશ જેટલી વસ્તી છે, 74 લાખ લોકો આત્મહત્યાનો રસ્તો લે છે. અને જે લોકો એટેમ્પ્ટ કરે છે અને નિષ્ફળ જાય છે એનો આંકડો તો ઘણો મોટો છે. તો કેટલા બધા લોકો આત્મહત્યા કરે છે એનો અર્થ એ કે એમને બિચારાને આગળનો રસ્તો દેખાતો નથી. મારા જીવનમાં કોઈ માર્ગ જ નથી એવું માણસ લાગે શું કરે? સ્વિચ ઓફ કરે. તો આ મૂંઝવણમાંથી નીકળવાના ઉપાયો માણસો કરે છે, પણ ગુણાતીતાનંદ સ્વામી કહે છે ક્યાંય તમને માર્ગ ન દેખાય, કોઈ જગ્યાએ રસ્તો ન દેખાય. અને જીવનમાં એવું બનશે, આગળ એવા થોડાક આપણે પ્રસંગો જોઈશું કે એવા જ્યારે સંજોગો ઉભા થાય, મનને વિચારોથી મુક્ત કરી દો, મનને બેગડી થંભાવી દો, વિચારોની પ્રક્રિયા દોડ કરે એને એક બાજુ વિરામ આપી દો અને માત્ર ને માત્ર સ્વામિનારાયણ 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 ધૂન ચાલુ કરી દો. ગુણાતીતાનંદ સ્વામી આપણને વરદાન આપે છે. સ્વામી ક્યાં સુધી બોલે છે તમને બધાને ખબર છે, કાળા નાગનું ઝેર ચડ્યું હોય એ પણ ઉતરી છે. હું આગળ એના ઉદાહરણો લઈશ, પણ ગુણાતીતાનંદ સ્વામીનો તમે સ્વામિનારાયણ નામ પ્રત્યેનો કોન્ફિડન્સ જુઓ, એની શ્રદ્ધા અને એનો વિશ્વાસ જુઓ. સ્વામિનારાયણ નામ મોઢામાં રટણ કરીએ કે મનમાં રટણ કરીએ, મૂંઝવણ અંદર છે એ અંદર સુધી એનો ઈલાજ જાય છે. દાખલા તરીકે આપણને પથરીનો દુખાવો થયો, પથરીનો દુખાવો થાય તો પછી તમે પેલું વેસેલિન આમ ચોપડો અહીંયા તો મટી જાય. એ ભાઈ પથરીનો દુખાવો છે, અહીંયા ઉપર કરવાથી કાંઈ ન થાય. મને આ અનુભવ અહીંયા 1991માં CA5 વખતે MCC કોલેજમાં, મિડલસેક્સ કાઉન્ટી કોલેજના ગ્રાઉન્ડમાં જ થયો. અને મને જબરદસ્ત પથરીનો દુખાવો ઉપડેલો અને પહેલો જ દિવસ ઉદ્ઘાટન સમારોહ હતો. પ્રમુખ સ્વામી મહારાજ ઉદ્ઘાટન કરવા આવવાના હતા. ગવર્નર ન્યૂજર્સીને ત્યારે ગવર્નર જીમ પ્લોવ્યુ હતા, એ ઉદ્ઘાટન કરવા માટે આવવાના હતા. મારે વિધિ કરાવવાની હતી એટલે હું જરાની થાળી તૈયાર કરતો હતો. પ્રમુખ સ્વામી મહારાજ પૂજામાં બિરાજ્યા હતા એટલે તમારા જેવા બધા ભાવિક ભક્તો સ્વયંસેવકો બાપાની પૂજામાં સવારના પોરમાં ત્યાં બેઠા હતા અને હું પેલી થાળી તૈયાર કરતો તો દુખાવો ઉપડ્યો. દાદાછડી કરતા અહીંયા કેમ પી ખબર ન પડી. જિંદગીમાં કોઈ પેઇન સહન નહીં કરેલો આ પ્રકારનો, અને અચાનક જ પેઇન ઉપડ્યું અને પછી હું વોકી ટોકી પર બોલો કે કોઈ આવો, પણ બધાએ સ્વિચ ઓફ કરી દીધું. એટલે બાપાની પૂજા ચાલતી હતી તો પછી નામ જપનથી છોડ દિયા. આવો કીધું સાંભળેલી આપણી વાત. પછી તો છે ને એવી મૂંઝવણ થઈ અને આમ જમીન ઉપર સૂઈ ગયો. મને ખબર ન પડી હું કેમ આવું કરું છું. નીચે સૂઈ ગયો અને અસહ્ય પેઇન, આમ કોઈ ભાલો ભોકીને આમ ચલાવતું એવું અંદર લાગે. પછી ત્યાં એક ડોક્ટર પસાર થયા, ઇંગ્લેન્ડથી સેવા કરવા માટે આવ્યા હતા. યુવાન હતા, મેં એમને આમ જતા જોયા. મને ઉતાવળ જતા હતા. અહીંયા મને કે બાપાની પૂજામાં જાઉં છું. બરાબર, મારી પૂજા કરતા કઈ મને દવા આપો, મને એવું લાગે છે કે આ પથરીનું પેઇન છે. એટલે મને કે મારાથી ન અપાય, હું ઇંગ્લેન્ડથી ડોક્ટર છે રહ્યો છે, મારી પાસે એક લાયસન્સ નથી. મેં કીધું પ્રભુ તમે ચિંતા ન કરો, મને આપો, મને આપો. એટલે કે હું એક બીજા ડોક્ટરને મોકલું છું. એમણે એક બીજા ડોક્ટરને મોકલ્યા, પીડિયાટ્રિશિયન આવ્યા. મને ત્યારે સ્વામિનારાયણ નામ યાદ નહોતો, અત્યારે કહી દઉં. પણ એ પીડિયાટ્રિશિયન આવ્યા તો પીડિયાટ્રિશિયન મને કહે કે તમને શું થાય છે? બાળકને જે તે પૂછતા લાગ્યા. એટલે મેં એમને કહ્યું કે મને થરોલી દુખાવો થાય છે, એને પથરીનો દુખાવો એવો લાગે છે. મેં કીધું મને એટલી ખબર છે અમદાવાદમાં કોઈને પથરીનો દુખાવો થાય તો પેથેડિનનું ઇન્જેક્શન આપે છે. એક પ્રકારની એ ડ્રગ છે, પેઇન કિલર ડ્રગ છે. હવે તો એ કદાચ બેન પણ થઈ ગઈ હશે. એ આપે છે. તો પેથેડિનનું ઇન્જેક્શન હોય તો તમે આપી દો તો મારે પાછું બાપાની વિધિમાં પહોંચવું છે.
મને કે ટાઈલીનો લાભો આખી બોટલ ખાઈ જાય તો કઈ નહીં થાય. તો વાત તો આપણે એ કરીએ છીએ કે પથરીનો દુખાવો થયો હોય તો ઉપર બામ ચોપડવાથી કે ટાઈલીનો ચોપડવાથી ન થાય. અંદર કંઈક છે, અંદર હલે છે, ત્યાં સુધી કંઈક પહોંચાડવું પડે. એમ મૂંઝવણ મનમાં થાય છે, દીપ આત્મામાં થાય છે, ત્યાં સુધી પહોંચે એવો ઈલાજ કરો. સ્વામિનારાયણ નામ, સ્વામિનારાયણ નામનું જપન કરો, છેક સુધી ઇન્જેક્શન પહોંચે છે. માથામાં ગાંઠ થઈ હોય અંદર બ્રેઇનમાં તો શું કરાય? માથા પર આમ ઘસે તો પડી જાય. અંદર ઈલાજ થવો જોઈએ. એક વસ્તુ સમજવા જેવી છે કે આ ખોપરીની અંદર જે અંદર પદાર્થ પડ્યો છે એમાં આપણા કોઈનું કંઈ ચાલતું નથી. એક વખત એક ન્યુરોસર્જન ડોક્ટર મારા મિત્ર મને વારે જ્યારે મળે ત્યારે વાત કરે કે આજે કોકની આવી સર્જરી હતી, કોકની આવી સર્જરી હતી. મેં એમને કહ્યું કે આ મગજ શું હોય છે, મારે જોવું છે. મને કે તમારું તો નહીં દેખાડાય પણ કોકનું દેખાડીએ જોવું છે, આપણે જોઈએ. તમે મને કેવું સર્જરી કરતા તો મને બોલાવજો કે ખોલ્યું હોય આ ભાગ ઉપરનું. પછી મને એક દિવસ એમનો ફોન આવ્યો કે આજે સર્જરી છે, મારે ઘણો મોટો ભાગ ઓપન કરવો પડશે અને તમે મને સવાલ બધા બ્રેઇન વિશે પૂછો છો, તમને બતાવો, તમે આવો. ચાલો અમે પહોંચી જઈએ. એટલે અમે તેમના સર્જિકલ થિયેટરમાં પહોંચી ગયા. એમને 24-25 વર્ષનો છોકરાનો સુવાડ્યો હતો, એના આટલો ભાગ એને ખોલી નાખ્યો હતો અને પછી મને ધીમે ધીમે બતાવવા મળ્યા કે આ ભાગ આ કહેવાય. મને તો એ ટિપિકલી જેલનો લોચો સિવાય કંઈ ખબર નથી પડતી, એવું કંઈક લાગતું હતું. એટલે પછી મને જ્યારે બધું પૂછવા મળ્યું કે આ શું ચાલે, આ કેમ ચાલે, બધું કહેવા મળ્યા. એમને નીચેથી એક ગાંઠ કાઢવાની હતી એટલે બ્રેઇન ખોલીને ખોતરી ગાંઠ કાઢવાનું જે કામ કરવાનું એ કરતા જાય મને જવાબ આપતા જાય. બસ મેં એમને બધું પૂછતા આમાં સ્પીચ સેન્ટર ક્યાં આવે? મને કહે કે બધા આવી જગ્યા નીચે આ સ્પીચ સેન્ટર કેવું હોય તો કે આ ચણાની દાળ કરતા થોડું મોટું હોય. મેં કીધું ભાઈઓને બહેનોમાં સખું જોઈએ કે સાઈઝ હવે આટલી નાની જગ્યામાંથી આટલું બધું માણસ બોલે, આટલી નાની જગ્યામાંથી કેટલું બધું બોલતું હોય છે માણસ, આટલી જગ્યા. પછી તો એને ખોપરી ઢાંકી દીધી, સર્જરી પૂરી થઈ. મેં કીધું કે આમાં કઈ ટાંકામાં તમારે જવા દઈએ તો આજુ કાપો પાડ્યું, કાપા ટાંકા. મને કે ના ટાંકા લેવાની, આ તો જઈ ગઈ ત્યાં સેટ થઈ જાય. મેં કહ્યું કે તો આ ભાઈ તમે જે કાપ્યું એમાં કંઈ કપાઈ ગયો ઝાડું કે પાછું સર્જાય શું થાય? એમણે ત્યારે મને એક વાક્ય કહ્યું, એ અદ્ભુત વાક્ય હતું. આની અંદર કોઈને કંઈ જ ખબર પડતી નથી. એ હવે કેવું થશે, શું થશે એ જાગે ત્યારે ખબર પડે. મેં કહ્યું કે ભાઈ આ જે છે એનું સ્પીચ સેન્ટર ચાલુ હશે. મને ખબર થોડો એનેસ્થેશિયા ઓછો કરીશું, પછી આપણે પૂછીશું, ખબર પડશે. ધીમે ધીમે નામ ઓછું એનેસ્થેશિયા જે એનેસ્થેટિસ્ટ હતો એટલે એનું લેવલ ઓછું કરો. એટલે એનેસ્થેટિસ્ટે થોડો એનેસ્થેશિયાનું લેવલ ઓછું કર્યું. પછી ધીમે ધીમે પૂછ્યું કે તમારું નામ શું? તો કે સંજય. એટલે કે ઓકે, કાને ચાલુ છે ને આ મોટું ચાલે છે. કાંઈ ચાલતું નથી અંદર. અંદર શું ચાલે છે એમાં આપણો કોઈ કંટ્રોલ નથી. એ જગ્યાએ આધ્યાત્મિક શક્તિની આવશ્યકતા છે. આ તો બ્રેઇન તો એક ફિઝિકલ ઓર્ગન છે. વાત કરીએ છીએ મન, જે ફિઝિકલી જોઈ શકાતું નથી. બ્રેઇન ઇઝ વિઝિબલ, માઇન્ડ ઇઝ ઇનવિઝિબલ. એ ઇનવિઝિબલ જે ઓર્ગન છે, આત્માનો એક એટ્રીબ્યુટ છે, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. ત્યાં અંદર સુધી દવા પહોંચાડવી હોય તો કોઈ ઇન્જેક્શન નથી, કોઈ એવા કોઈ પ્રકારની સર્જિકલ કોઈ સિસ્ટમ નથી. ત્યાં એક કામ લાગે છે, ગુણાતીતાન સ્વામી કહે છે, જપો સ્વામિનારાયણ નામ. અંદર સ્વામિનારાયણ 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 ડીપ 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 લીધા કરો. હસતા, ચાલતા, ઉઠતા, બેઠતા, ખાતા, પીતા. તો એ સ્વામિનારાયણ નામનો જાપ અંદર ઇલાજ કર્યા કરશે, બળ આપશે. ગમે એવી તકલીફ હશે, ગમે એટલી મુશ્કેલી હશે,
ગમે એવી હિંમત આવી ગયા છું પણ એ બળ આપશે. જ્યારે આપણને મૂંઝવણ થાય ત્યારે બુદ્ધિમાં એક અંધકાર છવાય છે, કાંઈ જ ખબર ન પડે શું કરું, મારા કાંઈ સૂચતું નથી. એવા જીવનના સંજોગો આવે, બધું જ બને આવતો, પણ એ જ્યારે અંદર બુદ્ધિમાં અજવાળું કરવા માટેની ટોર્ચ ક્યાં છે? બુદ્ધિનું કામ છે ડિસિઝન લેવાનું. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર 4 એટ્રીબ્યુટ્સ છે આત્માના. આ એક આપણું ફિઝિકલ શરીર છે. એ ફિઝિકલ શરીરમાં આંખ, કાન, નાક વગેરે ફિઝિકલ આપણી સેન્સીસ છે. એ ફિઝિકલ સેન્સીસ જેમ જોવે છે, સાંભળે છે, એ બધું કામ કરે છે, એમ આત્માને 4 આવા એટ્રીબ્યુટ્સ છે. મન એ સંકલ્પ વિકલ્પ કરે છે, બુદ્ધિ એ ડિસિઝન મેકિંગ નું કામ કરે છે. કેવું ડિસિઝન મેકિંગ નું કામ કરે? આપણે અમેરિકા જવું કે ન જવું, આપણે ધંધો કરો કે ન કરો, એ ડિસિઝન તો બરાબર છે, પણ લાઈફના નાના મોટા તમામ પ્રકારના ડિસિઝન કેવું? દાખલા તરીકે હું આમ અત્યારે આંખો વીચી બેઠો અને કોક અહીંથી આમ મોગરો આમ લઈને જાય અને હું આમ મોગરો, એ ડિસિઝન એ લેવલનો પણ અહીં જ ચાલે છે અંદર. વર્ષો પહેલા હું જન્મ્યો ત્યારે કોઈ કે મને મોગરો ઊંઘાડ્યો, એ કાયમ અંદર મોગરો બેહી ગયો. તો એ આવી સુગંધ એટલે મોગરો, એ મારું માઇન્ડ ડિસિઝન છે. આ ભાઈ મનોજભાઈ, આ ભાઈ ચંદુભાઈ, આ ભાઈ રાવજીભાઈ, એ નાના અંદર ડિસિઝન લેવાય કન્ટિન્યુઅસલી. વિઝિબલી આંખથી દેખાય એને સમજવાનું, 5 ઇન્દ્રિયો દ્વારા જે અંદર જાય બધા સિગ્નલ્સ, એ સિગ્નલમાંથી કંઈક ડિસિઝન લેવાનું ને, એ કામ બુદ્ધિનું છે. ચિત્તનું કામ ચિંતવવાનું. એટલે દાખલા તરીકે હું એમ કહું, દાખલા તરીકે કે આણંદ, તો આમાંથી કેટલું આણંદમાં લેવા દેવા નથી. રાકેશભાઈ બેઠા છે, ચંદ્રેશભાઈ બેઠા છે, એ આણંદના બોના પણ બોના એટલે આણંદની ભોગો, તો એમને આણંદ દેખાય. હું બોલું કે ગાના, તો જે ગાના હોય એને ગાના દેખાય. પણ દાખલા તરીકે હું અમદાવાદ કહું તો જે અમદાવાદમાં પાછા તમે એ કોઈ સ્પેસિફિક એરિયામાં રહેતા બાપુનગર રહેતા, તમને બાપુનગર દેખાય. તો એ અંદર જે ચિત્ર દેખાય છે, ફિલ્મ ચાલુ થઈ ગઈ, એ ચિત્રનું કામ છે, વિઝ્યુલાઇઝેશનનું કામ છે. અંદર વિઝ્યુલાઇઝેશન આપણે દાખલા તરીકે કહીએ, ઉદાહરણ તરીકે કે ગાંધીજી, તો અંદર ગાંધીજીનો ફોટો ક્રિએટ કરે, અંદર એ વિઝ્યુલાઇઝેશનનું કામ ચિંતન છે. અને અહંકાર એટલે સેન્સ ઓફ એક્ઝિસ્ટન્સ, આઈ એમ, હું કોણ છું, એ ડીપેસ્ટ ઊંઘમાં પણ ભૂલાય નહીં. દાખલા તરીકે મારી આ કથા ચાલુ થઈ, મને સમયનું અનુસંધાન નથી રહેતું, તમે મારું ચલાવો, હું કલાક 2 કલાક ચલાવું, તમને ઊંઘ આવી, કથામાં ઊંઘ આવી, એ બહુ જ ભગવાનની કૃપા વરદાન છે. તમને ઊંઘ આવી ગઈ માની લો, અને ઘસઘસાટ ઊંઘી ગયા. આ આખી સભા ઘસઘસાટ ઊંઘી ગઈ. અને અહીંયા બહારથી કોઈ બૂમ પાડતું આવ્યું, ચંદ્રેશ એ ચંદ્રેશ, ચંદ્રેશ એ ચંદ્રેશ. તો ચંદ્રેશના જે સાઉન્ડ વેવ્સ ક્રિએટ થયા, એ સાઉન્ડ વેવ્સ આ સભામાં 400-500 જણા બેઠા છે, બધાના કાનમાં જશે. કાનમાં જે અંદર કોકલિયરમાં જે અંદર મગજમાં પ્રોસેસ થશે, ચંદ્રેશ ચંદ્રેશ. પણ 499 જણા લોકોને અંદરથી કે છે ચૂપ ચંદ્રેશ નથી પૂછતા, ચંદ્રેશ ઉભો થશે. ચંદ્રેશને એમ લાગ્યું કે મારું નામ કોઈ બોલાવે. તો ડીપેસ્ટ ઇન ધ સ્લીપ ઓફ ડીપેસ્ટ સ્લીપ, હું આ છું એ જે ભૂલાતું નથી, એ અહંકાર છે. આ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારમાં પ્રોબ્લેમ થાય, ત્યાં અંદર તકલીફ થાય, ત્યાં કોઈ પહોંચી શકતું નથી. ત્યાં સ્વામિનારાયણ નામ પહોંચે છે, સ્વામિનારાયણ નામનો જાપ પહોંચી, ત્યાં અંદર તકલીફ થઈ અને સ્વામિનારાયણ નામનો જાપ થાય, અંદર દવા પહોંચે છે. તો સ્વામિનારાયણ ભગવાને આપણા પર એક બહુ મોટી કૃપા કરીને આપણને વરદાન આપ્યું. આમ તો આપણી સનાતન ધર્મની પરંપરામાં મંત્રનો મહિમા અપરંપાર છે. વેદોમાં મંત્ર છે. એક પીટર સેલર્સ નામનો
અમેરિકન હોલિવૂડ એક્ટર, જૂના જમાનાનો કોમેડિયન હતો આઈ થિંક, અને એનો એક પ્રસંગ મેં ઘણા વર્ષો પહેલાં ક્યાંક વાંચેલો. તો પીટર સેલર્સને એક મહાત્માએ હોલિવૂડ લોસ એન્જલસમાં કોઈ આવ્યા હશે, તે ત્યાં મળ્યો હશે, હિન્દુ ધર્મ પ્રત્યે આકર્ષાયેલો અને કોઈક એને મળ્યું હશે. એણે કહ્યું કે તમે આ એક મંત્ર જાપ કરો, અને એક મંત્ર શીખવાડેલો. એમણે પોતાનો અનુભવ લખેલો. એક વખતે પોતાનું એક નાનું ફ્લાઇટ લઈને ફ્લોરિડાથી એ દરિયામાં ફ્લાય કરવા નીકળ્યા. 2 સીટર કે એવું કોઈ ફ્લાઇટ હતું, ને પોતે જાતે જ ફ્લાય કરતા હતા. અને અચાનક જ એ આગળ નીકળી ગયા, અને પછી એ ફ્લાઇટ એકદમ જ દરિયાની સપાટી તરફ નીચે જવા લાગી, ખેંચાવા લાગી. એમને ખબર ન પડી કેમ આવું ખેંચાય છે. પછી એને અચાનક જ યાદ આવ્યું કે એમને વાત સાંભળેલી કે અહીંયા બર્મ્યુડા ટ્રાયેંગલ જેવી કોઈ રહસ્યની જગ્યા છે, અને ત્યાં કોઈ મેગ્નેટિક ફિલ્ડ એવું ક્રિએટ થાય છે કે ત્યાં અંદર બધું ખેંચાઈ જાય છે. એટલે એને યાદ આવ્યું આ આવું છે. એટલે એને લાગ્યું હવે તમારું મૃત્યુ નજીક જ છે, અને બહુ સ્પીડમાં ફ્લાઇટ એ દરિયાના પાણી તરફ ધસતું જતું હતું. અને અચાનક જ એમને પેલા મહાત્માએ મંત્ર આપેલો. એ મંત્ર એને યાદ આવ્યો, અને એ મંત્ર એ જપવા લાગ્યા, અને અચાનક છેક દરિયાની સપાટી પર પણ પ્લેન આવી ગયું, અને પ્લેન એકદમ જ સીધું થઈ ગયું. એમને આ પ્રસંગ લખ્યો, અને એમણે લખ્યું કે આ જે મંત્ર જાપ છે એનો અર્થ કે મને ખબર નહોતી, પણ એક મહાત્માએ મને મંત્રનું જાપ કરવાનું કહ્યું, એમાં મારી રક્ષા થઈ છે, હું અનુભવી શક્યો છું. તો એ વેદના જે ગહન મંત્રો છે એ આપણને બહુ આવડતા નથી હોતા. તો આપણને ઋષિ મુનિઓએ સરળ કહ્યું કે ભગવાનના નામનો જાપ એ પણ મંત્ર જેટલો જ પ્રસિદ્ધ છે. વૈદિક સમયમાં મંત્ર, યંત્ર અને તંત્ર ત્રણની તાકાત હતી. મંત્રની આ તાકાત મેં હમણાં તમને કહી. યંત્ર એટલે મશીન, એની પણ ઘણી બધી વાતો આપણે જાણીએ છીએ. અને તંત્ર એટલે જબરજસ્ત કામ છે આખું. તો એ મંત્ર, તંત્ર અને યંત્રની તાકાતમાંથી જે આ મંત્રની તાકાત હતી એ વૈદિક સમય પછી પૌરાણિક સમય આવ્યો. એમાં ઋષિ મુનિએ ભગવાનના નામનો મંત્ર આપ્યો, નામરૂપી મંત્ર. સ્વામિનારાયણ ભગવાને આપણને કહ્યું કે આ નામરૂપી મંત્ર એ હું તમને મારું જ નામ આપું છું, સર્વોપરી નામ, તમે એ જાપ કરો. કેટલા બધા સાયન્ટિફિક પ્રયોગો થયા છે નામ અથવા મંત્રના રટણથી. આપણે જ્યારે સભામાં છેલ્લે સભા સંચાલક હોય, ઉદ્ઘોષક હોય, એમ કે આપણે ફલાણાભાઈ બીમાર પડ્યા છે, આપણે ભૂલ કરીએ, એટલે આપણે બધા સ્વામિનારાયણ 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 બોલીએ, પણ રાહ જોઈએ કે ક્યારે જય બોલાય. લગભગ આપણા બધાની શ્રદ્ધા હોતી નથી. એક તો સભા પૂરી થવાના ટાઈમે જ ધૂન બોલાય છેલ્લે છે, એટલે આપણે હંમેશા ફોકસ બહાર જવા માટે. એવા ટાઈમે કોઈ ભાઈ બીમાર પડ્યું અને એની ધૂન હોય તો આપણને બહુ એમાં બહુ રસ હોય, પણ છતાં આપણે એક ભેદ પ્રેમ હોય આપણે ધૂન બોલીએ. પણ ફ્રાન્સની અંદર જાહેર પ્રયોગો થયા છે, માસ ચાન્ટિંગના પ્રયોગો થયા છે, સાયન્ટિફિક પ્રયોગો થયા છે. અને એન્ડ્રુ ન્યુબર્ગ નામનો એક સાયન્ટિસ્ટ, એને માસ ચાન્ટિંગથી કેવી એનર્જી ક્રિએટ થાય છે એના ઉપર જબરદસ્ત રિસર્ચ કર્યા છે. એનું એક પુસ્તક પણ મેં વાંચેલું. પણ જ્યારે તમે સામુદાયિક ધૂન કરો છો, એક સાથે સમુદાય સાથે મળીને ધૂન કરો છો, ભગવાનના નામનું ચાન્ટિંગ જાપ કરો છો, તાકાત થાય છે. આપણે ઘણી વખત સહજાનંદ નામાવલી બોલાય ને, એમાં આપણે ખાલી નમઃ બોલવાનું હોય. આપણે નમઃ બોલીએ પણ સમૂહમાં નમઃ બોલીએ તો એ કેવો ઘોષ ઉત્પન્ન થાય છે. તો એમણે એના ઉપર ઘણા બધા પ્રયોગો કર્યા, અને એને જાહેરાત દુનિયા સમક્ષ કરી કે માસ ચાન્ટિંગ ઇઝ ધ બેસ્ટ ટૂલ. સમયને જાણે પણ તકલીફ પડે તો યોગી બાપા કે ધૂન કરાવો, કરો ધૂન. યોગી મહારાજ એટમ બોમ્બ કહેતા કે તકલીફ આવે ત્યારે સ્વામિનારાયણ નામની ધૂન કરો, એટમ બોમ્બ, દુઃખ ઉડી જાય, તકલીફ ઉડી જાય. તો એ માસ ચાન્ટિંગમાં તમે સામુદાયિક ધૂન કરો તો એની બહુ જ મોટી અસર થાય છે. પારિવારિક ધૂન આગળ આપણે એ વિષય ઉપર થોડી વાત વધારે કરીશું.
પણ પરિવારમાં કોઈ તકલીફ આવે છે તો આપણે ઘરના 5 સભ્યો મળીને ભગવાનની મૂર્તિ આગળ ધૂન કરીએ, એમાં વધારે બળ મળે, કારણ કે સામુદાયિક ધૂન થાય છે. હર્બર્ટ બેન્સન કરીને હાર્વર્ડ યુનિવર્સિટીનો બહુ જાણીતો વિદ્વાન છે, એણે પણ આના ઉપર બહુ જબરદસ્ત પ્રયોગો કર્યા છે. એણે આના ઉપર એક થિયરી પણ આપેલી છે. એ થિયરી પર ઘણી બધી અમેરિકન કોંગ્રેસમાં એની ચર્ચા પણ થઈ છે, અને એણે તો કેટલા બધા એવા પ્રયોગો કરીને લોકોને સમજાવ્યું કે આના જેવો કોઈ ઈલાજ નથી. સ્વામિનારાયણ ભગવાનને આપણને આજે સ્વામિનારાયણ મંત્ર આપણને આપ્યો છે, એ આ દુનિયાના લોકો એના ઉપર પ્રયોગો કરે, દુનિયાના લોકો એના ઉપર બધી વાતો કરે, એના કરતા વધારે વિશ્વાસ આપણને ગુણાતીતાનંદ સ્વામી ઉપર છે. કારણ કે સ્વામી બોલ્યા, યોગી બાબા બોલ્યા છે, પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા છે. દાખલા કે ગુણાતીતાનંદ સ્વામી એક શબ્દ આપ્યો, કાળ, કર્મ અને માયાનું બંધન છૂટી જાય છે. આ શું કહેવાય? કાળનું બંધન છૂટવું એટલે, કર્મનું બંધન છૂટવું એટલે ઇમ્પોસિબલ છે. ગુણાતીતાનંદ સ્વામી કહ્યું, સ્વામિનારાયણ નામના જાપથી કાળ, કર્મનું બંધન છૂટી જાય છે. અને સ્વામી એક વાક્ય એ બોલ્યા છે કે એ મંત્રે વિષય ઉડી જાય છે, એ મંત્રે બ્રહ્મરૂપ થવાય છે. આ તો હદ થઈ ગઈ. આપણે સાધના કરી કેટલી સાધના કરવા? ઘણી વખત આપણા મનમાં સવાલ થાય કે ભાઈ મારા ફલાણા સ્વભાવ ટળતા નથી, અને આપણે ઘણી વખત સંતોની કથામાં સાંભળીએ જ્યાં સુધી સ્વભાવ નહીં ટળે ત્યાં સુધી અક્ષરધામ એન્ટ્રી હોય, યાદ રાખો તો વિશે મળશે ને ત્યાં નહીં મળે. તો આવી આપણે બધી વાતો સંતો પાસેથી સાંભળીએ તો આપણે ઘણી વખત સ્ટ્રેસ રહે કે આપણા સ્વભાવ ટળતા નથી, અને હવે ગમે ત્યારે કિનારો આવી જાય, ગમે ત્યારે છૂટી જાય, અને આ થશે શું? અક્ષરધામ એન્ટ્રી નહીં મળે. ગુણાતીતાનંદ સ્વામીએ આપણને આ સ્વામિનારાયણ નામનું એશ્યોરન્સ આપ્યું છે. તમે ચિંતા ન કરો, સ્વભાવ ટળી જશે, અંદરથી વાસનાએ મળી જશે, અંદરથી શુદ્ધ થઈ જશે. સ્વામીના શબ્દોમાં કહીએ તો બ્રહ્મરૂપ થઈ જવાશે. તો આ એટલી બધી જબરજસ્ત ગુણાતીતાનંદ સ્વામીએ આપણને વાત કરી છે કે જે આજે આપણે લોકોના અનુભવોમાં જોઈએ છે. દાખલા તરીકે મેં તમને વાત કરી, સ્વામિનારાયણ નામના જાપથી કાળા નાગનું ઝેર ઉતરી જાય. બધાને યોગીજી માનો પ્રસંગ ખબર છે. પણ આધુનિક સમયમાં આવું આપણને કાળા નાગ જેવું કંઈ કર્યું હોય તો આપણને વિશ્વાસ આવે કે આ ઉતરી જાય? ભાઈઓ, તમને એક વાત કરું, જ્યારે યોગીજી મહારાજને કાળો નાગ કર્યો ગોંડલમાં અક્ષરમદીના બાંધકામ દરમિયાન, એ વખતે ગોંડલના મહારાજા ભગવતસિંહજી બાપુ હતા. એ ઇંગ્લેન્ડમાં MBBS થયેલા હતા, એ સામાન્ય બાપુ નહોતા, એ ઇંગ્લેન્ડમાં MBBS થયેલા હતા. He himself was a doctor, medical doctor. અને એમણે શાસ્ત્રીમાં તે કહેવાયું કે તમે આ સ્વામિનારાયણ નામ કરવાનું રહેવા દો, તમે એને ડોક્ટર પાસે લઈ જાઓ, આમાં મરી જશે તમારા સાધુ. પણ શાસ્ત્રીજી મહારાજની શ્રદ્ધા એવી હતી કે અક્ષરતૈમાં સુમડાવી નાખેલા ધૂન સ્વામિનારાયણ મંત્રની કરી તો કાળાના મુજબ ઉતરી ગયું. અને યોગી બાપા એ આંગળી કાયમ બતાવતા, એ આંગળીના દર્શન મેં પણ કરેલા છે. હવે આશ્ચર્યની વાત એ છે કે એ વાત આજથી લગભગ 90 વર્ષ જૂની છે. હવે આ આધુનિક જમાનામાં, અત્યારના જમાનામાં આપણને વાત ગણાય નહીં. પણ અહીંયા આપણા ન્યુયોર્કમાં એક હરિભક્ત રહેતા હતા, પછી ફ્લોરિડા રહેવા ગયા હતા, રમણભાઈ સોનાવાલા. અને રમણભાઈ સોનાવાલા લોંગ આઇલેન્ડમાં રહેતા હતા. એનો દીકરો ભાવેશ, અને ભાવેશ અત્યારે મોટે ભાગે ફ્રાન્સમાં કે ઇટલીમાં જોબ કરે છે. એ ભાવેશને ન્યુયોર્કમાં જ એ હાઇકિંગ કરવા ગયો, અને રેટલ સ્નેક, એટલે આપણે આજના શબ્દોમાં કહીએ તો કાળો તો સાપ, એ કરડ્યો અને એને દાખલ કર્યો હોસ્પિટલમાં. એની સાથે કોઈ નહોતું, એનો મિત્રને ઉચકીને લઈ ગયો, એને હોસ્પિટલમાં લઈ ગયા. એ ભાવેશ અમારી સાથે 1991માં CFIમાં અહીંયા અમેરિકામાં સેવામાં હતો. પણ એ ત્યારે અમને કહેતો કે મને બહુ ફેથ નથી હોતું, મારા ફાધર કે એટલે તમારી ભેગું કામ કરું છું, સેવા કરું છું. હવે એ ભાવેશ પછી તો ભણ્યો, મોટી પોસ્ટ ઉપર પહોંચ્યો, અને ઘણી મોટી જબરદસ્ત સિદ્ધિઓ મેળવતો થયો. પછી આ સાપ કર્યો, એટલે ત્યારે તો ઘણી કક્ષાની ઊંચી થઈ ગઈ છે.
મનની. હવે એ ટાઈમે આ સાપ કરડ્યો, હોસ્પિટલાઇઝ કર્યો અને આખું શરીર ધીમે ધીમે કાળું પડવા માંડ્યું. પહેલા શરૂઆતમાં લીલું પડે, લીલું પછી કાળું પડવા માંડે અને ડોક્ટરો બધા જ અજમાવે પ્રયોગો. એ વખતે રમણભાઈ હોસ્પિટલ પહોંચ્યા અને જોયું, ડોક્ટરે કહ્યું કે ભાઈ અમે બધા પ્રયાસ કરીએ છીએ, આ ટોક્સિન કે દૂધ ચડી ગયું છે, કારણ ઉતારવાનો પ્રયાસ કરવા છતાં કંઈ મેળ પડતો નથી. રમણભાઈએ પ્રમુખ સ્વામી મહારાજને ફોન કર્યો. પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈમાં હતા. બાપાએ કહ્યું કે તમે ચિંતા ના કરો, સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરો, ધૂન કરો. એટલે ફ્લશિંગની, લોંગ આઇલેન્ડની આસપાસ જે હરિભોગ કરે તો હોસ્પિટલમાં ભેગા થયા, થોડી ધૂન કરી. મને ખબર નથી આમાંથી કોઈ ધૂન કરવા ગયું પણ હોઈ શકે, પણ હવે ધૂન કરી તો પછી ડોક્ટરને એમ થાય કે આ હોસ્પિટલનો શું શોર મચાવો છો, બહાર જતા. તો પછી બધી થોડી બહારની ધૂન પર પ્રાર્થના કરી, બધું ચાલ્યું. ઝેર ઉતરે નહીં. 1 દિવસ થઈ ગયો, 2 દિવસ થઈ ગયા, બોલો આખો ઉછાળા મારે. એ ઝેરની પીડા એટલી બધી હતી કે ભાવેશના 2 પગ એ પલંગ સાથે બાંધી નાખવા પડે, એટલી બધી ઝેરની પીડા હતી. એ તો કોન્શિયસ પણ નહોતો, એટલું તો પૂછડે. અને એક સમય એવો આવ્યો કે ડોક્ટરે કીધું હવે આમાં કોઈ ચાન્સ નથી દેખાતા. અમે બધા જ પ્રકારના ઉપાયો કરી લીધા છે. એટલે રમણભાઈએ બાપાને કહ્યું કે બાપા, હવે આ છોકરો તો આત્માથી જશે. પ્રમુખ સ્વામીમાં જે કોઈના અમે ધૂન કરીએ છીએ, તમે ધૂન કરો. મહારાજ કહે છે સ્વામી મહારાજ સ્વામી બોલ્યા છે કાળા નાગનું જે ઉતરી જાય માટે તમે ધૂન કરો. અને રમણભાઈ એને હરિભક્તો બધાએ ધૂન ચાલુ કરી દીધી. આમ તો થોડી થોડી તો કરતા જ, પણ પછી બધી ઇન્ટેન્સિટી વધારી. એ વખતે એક ડોક્ટરને વિચાર આવ્યો કે મારો એક મિત્ર લોસ એન્જલસમાં છે અને એ છે ને એ આવા સાપ કરડ્યા હોય એના ઝેર ઉતારવાની દવામાં નિષ્ણાત છે. એટલે એણે એને ફોન કર્યો. એટલે પહેલા એ પૂછ્યું તમે આ દવા અજમાવી, આ અજમાવી, આ અજમાવી? તો કે હા, બધી અજમાવી. પણ જે એક ટોપ લેવલની બધી દવાઓ અજમાવતા હતા એણે કીધું એક સાવ નાખી દેવા જેવી દવા, આપણે ગુજરાતીમાં કે સવા 2 પૈસાની દવા. એ કલાક તમે એ અજમાવી તો કે અરે આટલી મોટી આ ટોપ લેવલની અજમાવી પછી આની ના કે એ ટ્રાય કરો. અને અજમાવી, ખાધો થઈ ગયો. 4-5 દિવસ પછી હરિભક્તો ખબર કાઢવા ગયા. ચાલો ભાવેશભાઈને હવે સારું છે, ખબર કાઢી કે ક્યાં છે, તો કે એ તો યુરોપ ગયો છે. કે કેમ? તો કે સારું છે, બીજાને જવાનો પ્રોગ્રામ પહેલે ઠીક છે, ત્યાં જતો રહ્યો. પણ ભારત આવ્યો અને અમદાવાદમાં મળ્યો. પ્રમુખ સ્વામી મહારાજની ગોઠવણ બાપા હું ખાલી થેન્ક યુ કહેવા આવ્યો છું, કારણ કે મારામાં શ્રદ્ધા તત્વ ખૂટી ગયું હતું. એ મારું શ્રદ્ધા તત્વ દ્રઢ કરાવવા માટે તમે આ પ્રસંગ ઊભો કર્યો. હવે મને સ્વામિનારાયણ મહામંત્રમાં દ્રઢ શ્રદ્ધા થઈ ગઈ, ભગવાનમાં શ્રદ્ધા દ્રઢ થઈ ગઈ છે. એટલે હું તમને થેન્ક યુ કહેવા આવ્યો છું. તમે મને બચાવો એ વખતે નથી, મારો ફેથ તમે પાકો કરી દીધો છે, હું એ કહેવા માટે આવ્યો છું. તો આ જે જૂની બધી વાતો છે એ આધુનિક સમયમાં થાય છે. અમારે એક જેકતીભાઈ કરીને હરિભક્ત, એમના પત્નીને બ્રેઇનમાં સ્ટ્રોક આવ્યો. એટલે પછી તાત્કાલિક દવાખાને લઈ જતા હતા. પછી પ્રમુખ સ્વામી મહારાજને ફોન કર્યો, બાપા આવું થયું છે અને ડૉક્ટર કહે છે કે આને તમે મુંબઈ લઈ જાઓ, અમદાવાદમાં આને આ ન્યુરો સર્જરીનો આવો કોઈ જરા કોઈ ડૉક્ટર તમને નહીં મળે, તમે ત્યાં લઈ જાઓ, ત્યાંની સર્જરી કરાવવી પડશે એવું લોકો અમને કહે છે. એટલે અમે ચાર્ટર ફ્લાઇટ કરીને જઈએ છીએ એરપોર્ટ ઉપરથી સીધા નીકળે. બાપા કે મુંબઈ છે શું કામ ધોકો, અમદાવાદમાં કોઈ ડૉક્ટર ના મળે? ના પડે છે, આ લોકો ડૉક્ટર જ કહે છે કે આવું નથી. સ્વામી કે તપાસ કરો ને, તો કે બાપા તપાસ કરી સ્પેશિયાલિસ્ટોને પૂછી જોયું, એ જ કહે છે કે ત્યાં મુંબઈમાં હિન્દુજા હોસ્પિટલ છે ત્યાં જવાનું કહે છે. સ્વામી કે સિવિલ હોસ્પિટલમાં મળશે કોઈ, જાઓ ને. બાપા હવે સિવિલ હોસ્પિટલ લાસ્ટ ચોઈસ હોય, લાસ્ટ ચોઈસ નહીં, ચોઈસમાં જ બાપા સિવિલમાં? કારણ કે હું તો ચાર્ટર ફ્લાઇટ મુંબઈ લઈ જાઉં છું, બાકી સિવિલમાં એટલે સિવિલમાં બાપાએ કરવું એટલે કે તમે બોલ્યા તે લઈ જાઉં છું. સિવિલમાં લઈ ગયા. એના ભાઈ ડૉક્ટર રજુભાઈ એ અહીંયા ન્યૂજર્સીમાં જ રહેતા હતા, એ પણ એ વખતે ત્યાં હતા. તો પછી સિવિલમાં લઈ ગયા અને ત્યાં ડૉક્ટરને કહ્યું કે આવું છે, આની સર્જરી કરવાની છે, આમ છે ને તેમ છે. તો પેલા ડૉક્ટર કહે પેલા તમારા ગુરુ કંઈ સર્જન છે, તમારા ગુરુ કંઈ ફિઝિશિયન છે, એને ખબર પડે આ બરાબર છે. તમે જતા હતા અહીંયા ક્યાં રહ્યા તમે? આ તમારે વહેલું
અને કે અમારા ગુરુએ તો તમે સર્જરી કરો. એટલે પછી કે ચાલો અમારી ઈચ્છા હોય તો મને કંઈ ચિંતા નથી, દાખલ કરતો સર્જરીમાં લઈ લીધા. અર્જન્ટ સર્જરી હતી, સર્જરી ચાલુ કરી દીધી, ખોલ્યું. ડોક્ટર વજુભાઈ આ જયંતિભાઈના બાળકી અંદર ભેગા હતા, સર્જરીમાં સાથે હતા. એને પેલો કે છે કે આ જુઓ તો ખરા, આમાં આપણને કંઈ ખબર પડે નહીં. એટલે આપણે તમારા ભાઈ છે જયંતિભાઈને જેને તમે સમજાવો કે આને પાછો આપણે મદદ કરી કરવાના. એટલે ચાલુ સર્જરીએ ડોક્ટર આ ભારતમાં જ બતાવો. ડોક્ટર બહાર આવીને પેલા જયંતિભાઈને કહે છે કે આમને તમે લઈ જાઓ, આમાં નહીં મજા આવે, અહીંયા નહીં ચાલે. તો જયંતિભાઈ કરે છે ડોક્ટર કહે છે કે આપણે તમે સાંભળો મારી વાત, તમે જે બંધ કરો, આમ હવે સાંભળો, આ તમારા વાઇફને બહુ સિવિયર તકલીફ છે. જયંતિભાઈ કે જો મારા ગરીબનો દૂર કરવાનું તમે સર્જરી કરો. એટલે પણ બરાબર છે, પણ કાં સાંભળવાનું બંધ થઈ જશે, કાં બોલવાનું બંધ થઈ જશે, અને કાં જીવ જશે. એટલે જયંતિભાઈ કીધું જીવ જશે તો અમારા ગુરુની આજ્ઞાથી આ સર્જરી થાય છે, એ કામમાં લઈ જવાની જવાબદારી એવી છે. એ કોન્ટ્રાક્ટરને આપી દીધો. બોલવાનું બંધ થશે તો આમે કે બહુ બોલે છે. અને સાંભળવા બધે તે કે તારું સાંભળતું બોલો કે તમે મજાક કરો છો, યુ આર સિરિયસ, તમને ખબર છે આ શું કહેવાય? અરે કે તમે મને ભૂલ કરવા દો, થોડો કામ કરો. જયંતિભાઈ ઉપડી ગયા. આ વાતને લગભગ હું માનું ત્યાં 98 કે 99% છે. જયંતિભાઈ ઉપડી ગયા, બેન જુદી હોય છે. થોડા દિવસ જમવા જતા ખબર છે. પણ કહેવાનો આ છે એ મંત્રમાં શ્રદ્ધા, જબરદસ્ત શ્રદ્ધા. આવા કેટલા બધા પ્રસંગોથી મારા માને એક સાત અનુભવ કર્યો હતો. અમે હિમાલયમાં ગયા અને અમે હતા ચોમોની પાસે આગળ ધીરે ધીરે જગ્યા છે, ત્યાં હતા જોશી પટવાળા નાથ. હવે ત્યાં છે ને તે કંઈક ફોન આવ્યો બ્રહ્મવિહારી સ્વામી પર કે તમારું તાત્કાલિક કામ છે ને તમે નીચે આવો. એટલે બ્રહ્મવિહારી સ્વામીની જોડમાં બીજું કોઈ સંત હતા ને, એટલે પછી મને કે તમે જાઓ. એટલે અમે કીધું ચાલો જઈએ. તમે ઉપડ્યા. હવે અમારી પાસે કાર નથી, એટલે અમને ત્યાં એક લોકલ ટેક્સી જેવું ભાડે કરી દીધું અને અમને બેસાડી દીધા. હવે અમે ઊંચાઈ પર હતા, લગભગ 7,000-8,000 ઊંચાઈ, 7,000-8,000 ફૂટની ઊંચાઈ. ત્યારે હિમાલયના રસ્તામાં આમ રસ્તો જતો હોય પણ બાજુમાં ખીણ હોય અને બેરિકેડ જેવું કંઈ ન હોય. આ ગ્લાસ છે જેટલી પારી જેવું બસ આટલું છે. અને અંદર આમ રસ્તો આપણને દેખાય છે, રસ્તા પછી નીચે ખીણ દેખાય. અને ડ્રાઈવર છે ને આમ નીચે ઉતરવાનો ઢાળ હોય એટલે બહુ સ્પીડમાં ગાડી ચલાવે, ધમાટે. એ પેલો ત્યાંનો હિમાલયન ડ્રાઈવર હોય ને, ગઢવાલી ડ્રાઈવર, સ્પીડમાં ધમધમ ચલાવે. સાંકડા રસ્તા, સામેથી કઈ વાહન આવે તો એ બાજુ હોય ખીણ સાઈડ, એટલે આપણી ચીચી 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 કરતો બ્રેક પણ તો આમ બે વ્હીલ પર ગાડી ઊંચી ગઈ અને મને પેલી ખીણ દેખાય.